સાંસદ કચ્છ કાર્નિવલ અંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ આપી વિગતવાર માહિતી. અષાઢી બીજના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આગામી સાંસદ કચ્છ કાર્નિવલ અંગે વિસ્તૃત માહિતી આપતાં કાર્યક્રમના હેતુ, આયોજન અને અષાઢી બીજના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વ વિશે પત્રકારોને માહિતગાર કર્યા હતા. સાંસદે જણાવ્યું હતું કે અષાઢી બીજ કચ્છીઓ માટે માત્ર તહેવાર નથી, પરંતુ કચ્છી નવા વર્ષની શરૂઆતનો પાવન દિવસ છે. દેશ-વિદેશમાં વસતા કચ્છી સમાજ દ્વારા પણ આ પર્વ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. અષાઢી બીજના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી આ દિવસ ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. ખેડૂતો આ સમયગાળા દરમિયાન વાવણીની તૈયારીઓ શરૂ કરતા હતા અને આજે પણ આ પરંપરા યથાવત જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજાશાહી સમયમાં અષાઢી બીજના દિવસે કચ્છના રાજા હમીરસર તળાવના કાંઠે પ્રજા સાથે સંવાદ કરતા હતા. આ પ્રસંગે 17 તોપોની સલામી આપવામાં આવતી હતી. તેમજ નવા સિક્કાઓના પ્રચલનની શરૂઆત પણ અષાઢી બીજના દિવસે કરવામાં આવતી હતી. આ ઐતિહાસિક પરંપરાઓને જાળવી રાખવા અને નવી પેઢીને તેનાથી પરિચિત કરાવવા માટે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, કલા, હસ્તકલા, પરંપરાઓ અને લોકવારસાને આ કાર્નિવલમાં જીવંત રીતે રજૂ કરવામાં આવશે. વિવિધ કૃતિઓ અને પ્રદર્શનો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. રજૂ થનારી કૃતિઓમાંથી શ્રેષ્ઠ 5 કૃતિઓને પસંદ કરી રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. પત્રકાર પરિષદ બાદ સાંસદે હમીરસર તળાવના કાંઠે ચાલી રહેલી કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજનની માહિતી મેળવી હતી. અંતમાં તેમણે કચ્છ સહિત દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છી ભાઈ બહેનોને આગામી 16 જુલાઈ 2026ના રોજ ભુજ ખાતે યોજાનારા સાંસદ કચ્છ કાર્નિવલમાં ઉપસ્થિત રહી કચ્છની સાંસ્કૃતિક ધરોહર અને અષાઢી બીજની પરંપરાઓને નજીકથી માણવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું. રિપોર્ટર કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે. અમદાવાદની અંદર પણ ભવ્યનું આયોજન થાય છે. પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે. એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે. આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે. લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. જે સાગર ખેડૂ છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે. આજે પણ એ પરંપરાને આજે સાગર ખેડૂ મિત્રો આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોડીએ છીએ. વાવણી થાય છે કે ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડે છે. અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે. અને આપણે જોયું કે થોડો સમય પહેલા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક અષાઢી બીજની ઉજવણી થઈ. માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા. છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ. રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે. અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે એ નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના દિવસે હમીરસરના કાંઠે આપવામાં આવતી. આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ. તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ. ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે. તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે
જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું. તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે. તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય. એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીયને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે. આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય. અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનું ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે. તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।